નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી અને ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થનાર પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું અમિત શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, 2017ની આવનારી બોર્ડની પરીક્ષાના હવે ગણતરીના દિવસો બાકી છે અને તેવા સમયે જો પરીક્ષાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે તો તે આપ સૌ માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે. તો તે બાબતને ધ્યાનમાં રાખી આજે આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો વિષયમાં સેક્શન સી ઉપર ખાસ ચર્ચા કરીશું. બોર્ડની અંદર સેક્શન સી નો કુલ વેટેજ છે 14 માર્ક્સનો. એ 14 માર્ક્સમાં કુલ 7 પ્રશ્નો પૂછાય છે. એક પ્રશ્નનો 2 માર્ક્સ, એવા કુલ 7 પ્રશ્નો બરાબર 14 માર્ક્સ. તો મને જ્યાં જ્યાં સંભવિત પ્રશ્નો લાગી રહ્યા છે બોર્ડમાં પૂછાવા લાયક, એની ખાસ હું આજે ચર્ચા કરું છું. તો પહેલો પ્રશ્ન, પહેલું ચેપ્ટર છે ભાગીદારીના હિસાબો, જેમાં 2 માર્ક્સનો દાખલો પણ પૂછાઈ શકે અને થિયોરી ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, પણ વધારે પડતી સંભાવના છે દાખલો પૂછાવાની. તો પહેલો દાખલો આપણે જોઈએ. એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાની અંતમાં ₹1000નો ઉપાડ કરે છે. જો ઉપાડ ઉપર 10% વ્યાજ વસૂલ કરવાનું હોય તો ઉપાડ ઉપર વ્યાજની ગણતરી કરો. હવે પેઢીમાં એક ભાગીદાર દર મહિનાના અંતમાં 1000નો ઉપાડ કરી રહ્યો છે. તો પહેલા તો ખાસ સૂત્ર I = PRN/100. આ સૂત્રને કેન્દ્રમાં રાખી આખો દાખલો સરળતાથી કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, બીજું ખાસ ધ્યાન એ રાખજો કે એકાઉન્ટન્સીમાં તમે જે રીત કરો એના પણ માર્ક્સ હોય છે. ડાયરેક્ટ જવાબ લાવી દોશો તો એનો જે માર્ક્સ કટ થતો હશે એ માર્ક કટ પણ થઈ શકશે. તો પહેલા સૂત્ર I = PRN/100, જેમાં P એટલે મુદ્દલ 1000નો ઉપાડ લઈએ છે, R = 10% અને N બરાબર, અહીંયા મારે અગત્યની વાત કરવાની છે, જો કોઈ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો N = 78/12 લેવાના. હવે એ કેમ, તો એની ગણતરી આખી ચોપડીમાં પણ આપેલી છે અને આપ સૌને ખ્યાલ જ છે, પણ ખાલી યાદ રાખી લો, જો કોઈ ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો N = 78/12 લેવાના. પણ જો કોઈ ભાગીદાર દર મહિનાના અંતમાં ઉપાડ કરે તો N = 66/12. અને તેવી જ રીતે ત્રીજો ક્વેશ્ચન વારંવાર ઓબ્જેક્ટિવમાં પણ પૂછાય છે. જો કોઈ ભાગીદાર દર મહિનાના મધ્યમાં ઉપાડ કરે તો N = 72/12 લેવાના. અહીંયા દર મહિનાના અંતમાં ઉપાડ પૂછ્યો છે એટલે N = આપણે 66/12 લીધા છે. સૂત્ર I = PRN/100 એટલે કે 1000 × 66/12 × 10/100 બરાબર ₹550 ઉપાડ ઉપર વ્યાજ આવે. વિદ્યાર્થી મિત્રો, બીજું એક ખાસ ધ્યાન રાખજો, જો એકાઉન્ટન્સીમાં 100 માંથી 100 માર્ક્સ કેળવવા હોય તો એચબી કાપડિયા સ્કૂલમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે એકાઉન્ટન્સીમાંથી 100 માંથી 100 માર્ક્સ લાવે છે. તો જ્યાં જ્યાં જવાબ આવતો હોય ને તે સ્ક્વેર બ્રેકેટ કરવાનો, એટલે સિમ્બોલ તરીકે યાદ રહે. તો ઉપાડ ઉપર વ્યાજ ₹550. બીજા દાખલા ઉપર જઈશું. એક પેઢીમાં 3 ભાગીદારો છે, એમાં અને બ કરતા 3 ગણો તથા કને બનો 5/4 નફો મળે છે. પેઢીનો કુલ નફો 4,20,000 હોય તો કનો નફો શોધો. હવે આવા દાખલામાં, ટૂંકા દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું કે 3 ભાગીદારમાંથી કયો ભાગીદાર વારંવાર કોમન આવે છે. જો અહીંયા અને બ કરતા અને કને બનો, એટલે બંનેમાં બ કોમન છે, તો જે કોમન ભાગીદાર હોય ને એના નફાનું પ્રમાણ 100 ધારી લેવાનું. બહુ ઇઝી મેથડ. તો અ બ ક 3 ભાગીદારો, એમાં બના નફાનું પ્રમાણ મેં 100 ધારી લીધું. હવે એના પ્રમાણે ગણતરી કરીએ. બના નફાનું પ્રમાણ 100 અને બ કરતા 3 ગણો નફો મળે છે એટલે 100 ના 3 ગણા એટલે 300. એવી જ રીતે કને બનો 5/4 ભાગનો નફો મળે છે એટલે 100 × 5/4. નીચે આવીએ, નફાનું પ્રમાણ અહીંયા 300, અહીંયા 100 એના એ જ, ઉપર 25 × 100, 25 × 5 125, 125. નીચે હજુ એનું પ્રમાણ કોમન કાઢીએ તો દરેકને 25 વડે ભાગી શકાય એટલે 25 × 12, 25 × 4 એટલે 100 અને 25 × 5 = 125. એટલે નફાનું પ્રમાણ બનશે 12/4/5.
આ રીતે ગણતરી કરો તો સરળતાથી તમે માર્ક્સ મેળવી શકો અને ઇમ્પ્રેશન પણ સારી પડે. તો ટૂંકમાં પેઢીનો કુલ નફો 4,20,000 આપ્યો છે. તો હવે મારે કનો નફો શોધવો છે. તો સિમ્પલ 4,20,000 રૂપિયા પેઢીનો નફો ગુણ્યા કના નફાનું પ્રમાણ 5 ભાગ્યા 21. 12 ને 4 16 ને 5 21 એટલે 5 ભાગ્યા 21. 21 દુ એટલે કે 20,000 ગુણ્યા 5 બરાબર કને મળતો નફો બરાબર 1 લાખ રૂપિયા થાય. તો આ રીતે ભાગીદારીના હિસાબોમાં 2 ટૂંકા દાખલા મેં તમને સમજાયા જે સંભવિત પૂછાવી શકાય. નેક્સ્ટ ભાગીદારીનું પુનર્ગઠન, એના ઉપર ચર્ચા કરીએ. અ અને બ ભાગીદારો છે, એનું જૂનું પ્રમાણ 2:1 આપ્યું છે. હવે અહીંયા તમને એકત્રિત થયેલો નફો અથવા ખોટ અને અનામત કે અનામત ભંડોળની વહેંચણી કરવાની હોય. તો યાદ રાખજો, અનામત કે અનામત ભંડોળ હોય અને એકત્રિત થયેલો નફો કે ખોટ હોય તો તે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેવાની. તો અહીંયા અનામત ભંડોળની જમા બાકી આપી છે 12,000. હવે અનામત ભંડોળની જમા બાકી, આ ખાતું બંધ કરો તો જમા બાકી છે બંધ કરો તો ઉધાર થાય, એટલે અનામત ભંડોળનું ખાતું ઉધાર થશે 12,000 થી. તે બે ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દઈશું. એટલે કે 12,000 ને 2:1 માં વેચીએ તો તે અના મૂડી ખાતે 8,000, તે બના મૂડી ખાતે 4,000 આવે. એટલે આમ નોંધ બને, અનામત ભંડોળ ખાતે ઉધાર 12,000, તે અના મૂડી ખાતે 8,000, તે બના મૂડી ખાતે 4,000. બીજું આપ્યું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, એટલે એકત્રિત થયેલી ખોટ થઈ. હવે ઉધાર બાકી છે, જો એને ભાગીદારો વચ્ચે વહેંચવા જાઓ તો આ નફા નુકસાનનું ખાતું બંધ કરવું પડે. ઉધાર છે, બંધ કરો તો જમા થાય. તો જુઓ અહીંયા નફા નુકસાન ખાતે જમા છે, તો ઉધાર શું થશે? બે ભાગીદારોના મૂડી ખાતે. એટલે અના મૂડી ખાતે ઉધાર, બના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. 24,000 ને 2:1 માં વેચીએ તો અના મૂડી ખાતે 16,000 આવે, બના મૂડી ખાતે 8,000 આવે. ત્રીજું છે કારીગર નફા ભાગ ભંડોળ ની જમા બાકી. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢીનું દેવું કહેવાય અને દેવું ક્યારે ભાગીદારો વચ્ચે ન વહેંચાય. એટલે આ પ્રશ્ન પૂછાય તો લખવું પડે નોંધમાં કે ભાગીદારી પેઢીમાં કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢીનું દેવું છે, તેથી તે ભાગીદારો વચ્ચે વહેંચાશે નહીં. નેક્સ્ટ, અમર અને અકબર એક પેઢીના સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલું છે 3:2. તો ત્યાગ અને લાભની ગણતરી કરો. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાગ અને લાભ, તો પહેલા ત્યાગની ગણતરી કરીએ એ પહેલા ભાગીદારો અમર અને અકબર નફાનું જૂનું પ્રમાણ આપ્યું છે 1:1, સરખે હિસ્સે વહેંચતા, સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સરખે હિસ્સે એટલે 1/2 અને 1/2. નવું પ્રમાણ આપ્યું છે 3/5 અને 2/5. એના ઉપરથી પહેલા ત્યાગનું સૂત્ર. ભાગીદારે કરેલ ત્યાગ સેક્શન બી માં પણ વારંવાર પૂછાય છે. ભાગીદારે કરેલ ત્યાગનું સૂત્ર ભાગીદારને મળતા નફાનું જૂનું પ્રમાણ માઇનસ ભાગીદારને મળતા નફાનું નવું પ્રમાણ. તો હવે અમરનો ત્યાગ, પહેલા અમરનો ત્યાગ શોધીશું. જૂનું પ્રમાણ 1/2 માઇનસ નવું પ્રમાણ 3/5 બરાબર ચોકડી ગુણાકાર કરીએ લસામાં તો 3 દુ 5 એકુ 5, 3 દુ 6, 5 - 6/10 એટલે -1/10. મોસ્ટ આઈએમપી. જ્યારે ત્યાગની ગણતરી કરતા હો અને જો જવાબ માઇનસમાં આવે તો તે ભાગીદારને લાભ મળ્યો છે તેવું કહેવાય, એટલે બાજુમાં લાભ લખી નાખવું પડે. એવી જ રીતે અકબરનો ત્યાગ શોધીએ. જૂનું પ્રમાણ 1/2, નવું પ્રમાણ 2/5, બંનેનો લસા લઈએ તો 5 - 4/10 બરાબર 1/10. 1/10 પ્લસ આવ્યો એટલે કે ધનમાં જવાબ આવ્યો, તેને ત્યાગ કર્યો છે. તેવી જ રીતે ભાગીદારને મળેલ લાભનું સૂત્ર ભાગીદારને મળતા નફાનું નવું પ્રમાણ માઇનસ ભાગીદારને મળતા નફાનું જૂનું પ્રમાણ. સેમ ઉપરની પ્રમાણે અમરનો લાભ નવું પ્રમાણ 3/5, જૂનું પ્રમાણ 1/2, લસા 10 નો લઈએ, 6 માંથી 5 બાદ કરીએ ચોકડી ગુણાકાર પ્રમાણે તો 1/10 આવે, પ્લસમાં છે એટલે લાભ કહેવાય. એવી જ રીતે અકબરનો લાભ નવું પ્રમાણ 2/5, જૂનું પ્રમાણ 1/2. જો લસાની ગણતરી કરી અને આપણે એની ગણતરી કરીએ તો 10 લસા આવે, 4 માંથી 5 જાય તો -1/10. માઇનસમાં જવાબ આવ્યો લાભ શોધતી વખતે તો તે ભાગીદારે. નેક્સ્ટ, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે પાર્ટ 1 માં ચેપ્ટર નંબર 7, જેમાંથી પણ એક પ્રશ્ન પૂછાય છે, પણ એમાં સંભવિત 2 જ પ્રશ્નો ખાસ ધ્યાનમાં રાખવાના છે.
કાં તો તમને આવું આપ્યું હશે કે પાકા સરવૈયામાં દર્શાવેલ બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો, એટલે કે પાકા સરવૈયાની બાકીઓ હોય એ બાકીઓને બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે કેવી રીતે લઈ જવાનું. તેમાં પહેલું છે રોકાણ વધઘટ ભંડોળ, એટલે કે મિલકત સામે કરેલી જોગવાઈ છે. હવે રોકાણ વધઘટ ભંડોળ એની જમા બાકી હોય, હવે એને બંધ કરીએ તે ઉધાર થાય, એટલે કે રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એવી જ રીતે બીજું છે ઘસારા ફંડ. સેમ ઘસારા ફંડ પણ મિલકત સામે કરેલી એક જોગવાઈ, એટલે ઘસારા ફંડની પણ જમા બાકી હોય, એને બંધ કરો તો ઉધાર થાય, તો ઘસારા ફંડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે બે એક સાથે આપ્યો તો એક સાથે આમ નોંધ લખો તો પણ ચાલે, અને અલગ અલગ આમ નોંધ લખો તો પણ ચાલે. નેક્સ્ટ છે પ્રોવિડન્ટ ફંડ, અને એવી જ રીતે દેવી હુંડી. દેવા ચૂકવવા માટે એક પ્રકારનું દેવું પેઢીનું, દેવુંની હંમેશા જમા બાકી હોય. હવે ખાતું બંધ કરો તો જમા બાકી ઉધાર થઈ જાય અને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવી પડે, એટલે માલ મિલકત નિકાલ ખાતે અહીંયા લઈ જવી પડે. એક તો પ્રોવિડન્ટ ફંડ અને દેવી હુંડી, તો પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા, કારણ કે દેવું છે જમા હોય, બંધ કરો તો ઉધાર થાય. નેક્સ્ટ નફા નુકસાન ખાતું કૌંસમાં ઉધાર બાકી. નફા નુકસાન ખાતું ઉધાર બાકી એટલે ખોટ થઈ, એને બંધ કરો એટલે જમા થાય, અને એ ભાગીદાર વચ્ચે અહીંયા વહેંચી દેવું પડે, એટલે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. વર્ષના અંતે જે પણ નફો કે નુકસાન થાય તે ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે, એટલા માટે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. કાં તો આવો દાખલો પૂછી શકે સેક્શન સી માં પેઢીના વિસર્જનમાં, કે નીચે વ્યવહારો આપ્યા હોય વિસર્જન વખતે, તમારે એની આમ નોંધ કરવાની. પહેલું છે આવકવેરાની જવાબદારી ₹20,000ની ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધાઈ નથી. આવકવેરાની જવાબદારી, જવાબદારી એટલે દેવું, પેઢીનું દેવું ચૂકવવું પડે, ચૂકવો એટલે રોકડ જાય, એટલે રોકડ ખાતું જમા થાય, અને પેઢી માટે ચૂકવો એટલે ખર્ચ થયો, એટલે અહીંયા સિમ્પલ માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય. આમ નોંધ બને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 20,000, તે રોકડ ખાતે જમા 20,000. નેક્સ્ટ, પેઢીના વિસર્જન વખતે ચોપડે મોટર કાર 2 લાખની બતાવેલ છે. એક ભાગીદાર ₹1,60,000 માં લઈ જાય છે. પેઢીમાં મોટર કાર ચોપડે 2 લાખની બતાવેલ છે, પણ એક ભાગીદાર 1,60 માં લઈ જાય છે. તો જે ભાગીદાર લઈ જાય છે ડાયરેક્ટ એની આમ નોંધ, એક્સ ના મૂડી ખાતે ઉધાર 1,60,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 1,60,000. હવે અમુક વિદ્યાર્થીઓ આની બે આમ નોંધ કરે છે તો પણ ચાલે. પહેલા તો મોટર કારનું ખાતું ચોપડે બોલે છે એને બંધ કરવાનું હોય, એટલે મોટર કારની ઉધાર બાકી હોય, બંધ કરો એટલે જમા થાય, તો આમ નોંધ થાય એમાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે મોટર કાર ખાતે જમા. અને બી માં બીજી આમ નોંધ કરે છે કે ભાગીદાર લઈ જાય છે મોટર કાર, એટલે એક્સ ના મૂડી ખાતે ઉધાર 1,60,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 1,60,000. એટલે કોઈક ભાગીદારો અથવા તો કોઈક વિદ્યાર્થીઓ એ અને બી માં આમ નોંધ લખે તો પણ એને માર્ક્સ મળે, અને કોઈ આ એક જ આમ નોંધ લખે તો પણ માર્ક્સ મળે, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ, સેકન્ડ પાર્ટમાં ડિબેન્ચરના હિસાબો, એમાંથી એક આવી રીતે દાખલો પૂછાય છે. માવી લિમિટેડે ₹100નો એક એવા 9%ના 40,000 ડિબેન્ચર બહાર પાડ્યા. નીચેના સંજોગોમાં ડિબેન્ચર બહાર પાડતી વખતે અને પરત કરતી વખતે થતી આમ નોંધ લખો. એમાં ક્રમ નંબર 1, જો ડિબેન્ચર 10% પ્રીમિયમે બહાર પાડી અને મૂળ કિંમતે પરત કરવાના હોય. પહેલા તો પ્રીમિયમથી બહાર પાડી અને મૂળ કિંમતે પરત લઈએ છે, તો પહેલા પ્રીમિયમથી બહાર પાડવાની આમ નોંધ. ડિબેન્ચર બહાર પાડીએ એટલે નાણાં મળે પેઢીને, કંપનીને નાણાં મળે, સિમ્પલ બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર જાય 9%ના ડિબેન્ચર ખાતે જમા, તે પ્રીમિયમથી આપીએ છીએ તો પ્રીમિયમ હંમેશા જમા થાય, તે ડિબેન્ચર પ્રીમિયમ ખાતે જમા. પહેલા આમ નોંધ લખવાની પછી રકમ લખવાની. પ્રીમિયમ કેટલું? 10%, ₹100 10% એટલે ₹10, 40,000 ડિબેન્ચર છે, 40,000 ગુણ્યા 10 કરીએ એટલે 4 લાખ આવે. 9%ના ડિબેન્ચર, એક ડિબેન્ચર ₹100નો, એવા 40,000, 40,000 ગુણ્યા 100 એટલે 40 લાખ. 40 લાખ અને 4 લાખ બરાબર 44 લાખનો ચેક કંપનીને મળે, એટલે બેંક ખાતે ઉધાર 44 લાખ. હવે ડિબેન્ચર બહાર તો પાડ્યા, હવે પરત લેવાના. ડિબેન્ચર પરત લઈએ તો સિમ્પલ ડિબેન્ચર આવે તો ઉધાર, તો 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર, તે કોની પાસેથી પરત લઈએ? હોલ્ડર પાસેથી, ડિબેન્ચર હોલ્ડર પાસેથી, એ લાભ આપનાર છે
તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. પણ અહીંયા 40 લાખ કેમ? કારણ કે મૂળ કિંમતે પરત લીધા છે અને મૂળ કિંમત એટલે 100 રૂપિયા. 40,000 ડિબેન્ચર ગુણ્યા 100 બરાબર 40 લાખ. ડિબેન્ચર હોલ્ડર પાસેથી પાછા તો આવી ગયા. હવે ડિબેન્ચર હોલ્ડરને આપણે નાણાં તો ચૂકવવા પડે ને, તો ડિબેન્ચર હોલ્ડર લાભ લેનાર છે, તો ત્રીજી આમ નોંધ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે આપણી પાસેથી ચેક જાય, તે બેંક ખાતે જમા 40 લાખ રૂપિયા. એવી જ રીતે જો ડિબેન્ચર 5% વટાવે બહાર પાડો અને મૂળ કિંમતે પરત લો તો એની આમ નોંધ શું આવે? આ દાખલો વારંવાર બોર્ડમાં પૂછાયેલો છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 5. એવી જ રીતે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 પણ અચૂક જોઈ લો છો, પૂછાવા લાયક. હવે 5%ના વટાવે બહાર પાડીએ છીએ એટલે વટાવ હંમેશા નુકસાન કહેવાય કંપની માટે, એટલે ઉધાર થાય. પહેલા તો આપણે આમ નોંધ લખીશું, બેંક ખાતે ઉધાર કારણ કે ચેક આવે, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કારણ કે કંપની માટે નુકસાન છે, તે કંપનીમાંથી ડિબેન્ચર જાય એટલે 9%ના ડિબેન્ચર ખાતે જમા. નુકસાન કેટલાનું? વટાવ કેટલાનો? તો 5%. 100ના 5%, 100 રૂપિયાનો એક ડિબેન્ચર છે, 5% એટલે 5 રૂપિયા. તો 40,000 ડિબેન્ચર બહાર પાડ્યા છે, 40,000 ગુણ્યા 5 એટલે 2 લાખ રૂપિયાનું નુકસાન એટલે વટાવ. 40 લાખમાંથી 2 લાખ બાદ કરી 38 લાખ રૂપિયાનો ચેક આવે એટલે બેંક ખાતે ઉધાર 38 લાખ, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 2 લાખ, તે 9%ના ડિબેન્ચર ખાતે જમા 40 લાખ. ચલો આ તો બહાર પાડ્યાની આમ નોંધ. હવે પરત લઈએ તો સેમ મૂળ કિંમતે પરત લઈએ છે એટલે 100 રૂપિયા લેખે પરત લઈએ છે. કોની પાસેથી ડિબેન્ચર પરત લઈએ? હોલ્ડર પાસેથી. કંપનીમાં ડિબેન્ચર આયા, આમ નોંધ બને 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. કેમ? કારણ કે હોલ્ડર એ લાભ આપનાર છે, 40 લાખ રૂપિયા. હવે હોલ્ડર પાસેથી ડિબેન્ચર તો આવી ગયા, પણ હોલ્ડરને નાણાં તો ચૂકવવા પડે ને કંપનીને, તો નાણાં ચૂકવવા પડે, ચેક જાય, બેંક ખાતું જમા થાય, ડિબેન્ચર હોલ્ડર લાભ લેનાર છે એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 40 લાખ, તે બેંક ખાતે જમા 40 લાખ. આ રીતે પેઢીના વિસર્જનમાંથી આવો દાખલો પૂછાઈ શકે. વિદ્યાર્થી નેક્સ્ટ પાર્ટ 2 માં ચેપ્ટર નંબર 4 હિસાબી ગુણોત્તર, એનો સેક્શન સી માં પ્રશ્ન નંબર 26 અને પ્રશ્ન નંબર 27 બે પૂછાય છે. એટલે કે એનો મતલબ એવો થયો કે હિસાબી ગુણોત્તરનું જે ચેપ્ટર છે એનો કુલ વેઇટેજ સેક્શન સી માં 4 માર્ક્સનો છે. હવે સૌથી ઇઝીમાં ઇઝી ચેપ્ટર હું કહી શકું, જે સૂત્રો આધારિત છે. સૂત્રો ક્લિયર તો કોઈ પણ દાખલો હોય તમે સરળતાથી સોલ્વ કરી શકશો. એના 3 સંભવિત દાખલા મેં અહીંયા મૂકેલા છે કે જે વારંવાર બોર્ડમાં પૂછાઈ ગયેલા છે અને આ વર્ષે પણ પૂછાવાની શક્યતા. તો એમાંનો પહેલો દાખલો, તમને પેપરની અંદર વેચાણ આપેલું હોય ₹16 લાખ, વેચેલ માલની પડતર આપી દીધી છે ₹8 લાખ, તો કાચા નફાનો ગુણોત્તર શોધો. હવે સૌથી પહેલા તો તમને જ્યારે પણ દાખલામાં કોઈ પણ ગુણોત્તર પૂછે તો એનું સૂત્ર પહેલા લખી નાખવાનું. કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ખાસ ધ્યાન રાખજો, કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. હવે અહીંયા કાચો નફો, તો પહેલા તો કાચો નફો તમને આપ્યો જ નથી એટલે શોધવો પડે. તો સૂત્ર છે, અને વિદ્યાર્થી મિત્રો વાર્ષિક હિસાબો ભણ્યા એમાં પણ ખ્યાલ હશે કે વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરીએ એટલે આપણને કાચો નફો મળે. ફરીથી વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરીએ એટલે આપણને કાચો નફો મળે. તો એના ઉપરથી કાચા નફાનું સૂત્ર સેટ થઈ જાય, વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. વેચાણ આપી દીધું છે 16 લાખ, વેચેલ માલની પડતર આપી છે 8 લાખ, એટલે મને કાચો નફો મળી ગયો 8 લાખ. કાચો નફો મળી ગયો તો અહીંયા મૂકી દઉં સૂત્રમાં, કાચો નફો 8 લાખ ભાગ્યા વેચાણ તો તમને આપેલું છે ઓલરેડી 16 લાખ ગુણ્યા 100, એટલે જવાબ આવશે તમારા કાચા નફાનો ગુણોત્તરનો 50. હવે કાચા નફાનો ગુણોત્તરનો જવાબ હંમેશા પર્સન્ટેજમાં આવે એટલે કે 50%. નેક્સ્ટ દાખલો, તમને વેચાણ કિંમત આપી છે 25 લાખ, કાચો નફો વેચાણના 20% છે. અમુક વાર રકમમાં ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, કાચો નફો વેચાણના 20% છે. શરૂઆતનો સ્ટોક આખરના સ્ટોક કરતા 2 લાખ ઓછો છે, જ્યારે સરેરાશ સ્ટોક 2,50,000 છે. તો સ્ટોકનો ગુણોત્તર શોધો. વિદ્યાર્થી મિત્રો આવી રકમ બોર્ડમાં પૂછાઈ જાય છે અને તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો, બટ ડોન્ટ બી કન્ફ્યુઝ થાય. પહેલા સૂત્ર લખી નાખવાનું, મેં કીધું એ પ્રમાણે. સ્ટોકનો ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. હવે વિદ્યાર્થી મિત્રો ખોટા કન્ફ્યુઝ થાય છે, તમને સરેરાશ સ્ટોક છે અહીંયા સૂત્રમાં તો જે ઓલરેડી તમને આપી જ દીધો છે 2,50,000. કન્ફ્યુઝ કરવા માટે તમને રકમમાં લખ્યું છે કે ભાઈ શરૂઆતનો સ્ટોક આખરના સ્ટોક કરતા 2 લાખ ઓછો છે, જેની અહીંયા જરૂર જ નથી
કારણ કે તમને ઓલરેડી સરેરાશ સ્ટોક આપી દીધો છે. તો સિમ્પલ વેચેલ માલની પડતર, વેચેલ માલની પડતર મારે શોધવી પડે, જે આપી નથી દાખલામાં, સૂત્ર તમને ખબર જ છે. તો સિમ્પલ વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો. વેચાણ આપેલું છે 25 લાખ, કાચો નફો કીધો છે અહીંયા. કાચો નફો વેચાણના કેટલા ટકા છે વિદ્યાર્થી મિત્રો? 20%. તો સિમ્પલ 25 લાખ ગુણ્યા 20% એટલે 5 લાખ. 25 લાખમાંથી 5 લાખ બાદ કરવું એટલે 20 લાખ. આ 20 લાખ રૂપિયા આયા એ શું આવ્યું? વેચેલ માલની પડતર. હવે સૂત્રમાં મૂકી દઈએ, વેચેલ માલની પડતર 20 લાખ ભાગ્યા સરેરાશ સ્ટોક આપેલો છે 2,50,000, તો જવાબ આવશે 8. હંમેશા સ્ટોકનો ગુણોત્તરનો જવાબ વખત કાં તો વારમાં આવે, એટલે 8 વાર કાં તો 8 વખત. એવી જ રીતે એક દાખલો બીજો, દેવાદારનો ગુણોત્તર અને લેણદારનો ગુણોત્તર, આ બંનેમાંથી એક પૂછાવાની શક્યતા. પહેલા તો દેવાદારના ગુણોત્તરનું સૂત્ર યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. દેવાદારો વત્તા લેણી હુંડી ભાગ્યા વર્ષનું કુલ ઉધાર વેચાણ ગુણ્યા કામગીરીના દિવસો. જો દાખલામાં કામગીરીના દિવસો ન આપ્યા હોય તો આપણે 365 લઈ લેવાના. દાખલો મેં બોર્ડ ઉપર અહીંયા મૂકેલો છે. દેવાદારો 60,000 ના આપ્યા છે, લેણી ઊંડી 13,000 ની આપી છે, ઉધાર વેચાણ 3,65,000 નું આપ્યું છે. તો દેવાદારનો ગુણોત્તર શોધો. મેં સૂત્ર મૂક્યું, દેવાદારો વત્તા લેણી ઊંડી ભાગ્યા વર્ષનું ઉધાર વેચાણ ગુણ્યા કામગીરીના દિવસો. દેવાદારો 60,000 વત્તા લેણી ઊંડી 13,000 ભાગ્યા 3,65,000 નું ઉધાર વેચાણ ગુણ્યા 365, કારણ કે કામગીરીના દિવસો નથી આપ્યા. 73,000 ભાગ્યા 365 ગુણ્યા 365. અહીંયા ઉડાવું 365 જતા રહે, 3 મીંડા જતા રહે, જવાબ આવે 73. દેવાદારનો ગુણોત્તર અને લેણદારનો ગુણોત્તરનો જવાબ દિવસમાં આવે, એટલે કે 73 દિવસ. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો, લેણદારનો ગુણોત્તર ખાલી સૂત્ર કહી દઉં. લેણદારનો ગુણોત્તર બરાબર લેણદારો વત્તા દેવી ઊંડી ભાગ્યા વર્ષનું ઉધાર ખરીદી ગુણ્યા કામગીરીના દિવસો. એનો જવાબ પણ દિવસમાં આવે. અને છેલ્લું ચેપ્ટર સેક્શન સી માં એક થિયરીનો ક્વેશ્ચન પૂછાય છે પાર્ટ 2 માં, ચેપ્ટર નંબર 3 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. એમાં 4 પ્રશ્નો ખાસ ધ્યાન. એક, નાણાકીય પત્રક એટલે શું, એની ઉપયોગિતા. બીજું, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એટલે શું, એની ઉપયોગિતા અને એની મર્યાદા. આટલા ખાલી પ્રશ્નો ધ્યાનમાં રાખી લો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ એપિસોડમાં સેક્શન સી ની અંદર પૂછાવનારા સંભવિત પ્રશ્નોની મેં ચર્ચા કરી. તો હવે પછી પણ આવતા એપિસોડમાં એકાઉન્ટની અંદર સેક્શન ડી, ઈ અને એફ ની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવનારી બોર્ડની પરીક્ષામાં એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના માધ્યમ થકી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ.